હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. તો બધાને પહેલા જય માતાજી. તો આપણે વ્લોગ ચાલુ કર્યો છે 5:30 વાગે. સુહાની અને શિવાન સુતા હતા, એ જાગી ગયા છે. તો હવે બે ભાઈ બંધ જાગી જશે તો એને માથામાં તેલ નાખી માથું વળગેવી દાંત કાઢે છે. દાંત આવે છે ત્યાં હું નાખી દીધું દૂધ ગરમ છે ના હું છે તીતી નાની ચક્કી નાખી દીધી. ક્યાં નાખી દીધી? ક્યાં? હાલો માથામાં તેલ નાખવાનું છે. માથામાં તેલ નાખવાનું છે નથી નાખવાનું? માથું વળદો હાલો નાખું છે ને ડાયો છે મારો દીકો. હાલો સુહાની બેન બાર હાલો તો બે ભાઈ બંને માથામાં તેલ બેલ નાખીને માથા વળ દેવી અને પછી આપણે થોડોક નાસ્તો કરીએ. હા કાઢવું છે ને નાની એવી રમકડું એને સકડી નાખી દીધી છે એટલે એમ કહેશે કાઢ દે એમ. અને મારા શિવાનભાઈ જો નાખી ગાદી લઈ લીધી છે એટલે એને રમવાની મજા આવે છે. મજા આવે છે નથી આવતી તો કેમ ના સડી ગયો? તો ઉતરો બેઠા હાલો હાલો ઉતરી જાઓ. અહીંયા મને કાઢ દો હાલો. તીતી કાઢું છે? તીતી કાઢું છે? હાલે વે હાલો કાઢ દો હાલ કાઢ દો. હા પણ કાઢ દો. કાઢવી છે ના શું છે બાવ? હા કાઢ દો આવી હવે હમણાં કાઢ દો હો. હાલો એને પેલા સકલી કાઢી દેવી નીચેથી શેટી એથી નાખી દીધી નકર એને હક નહીં થઈ જાય. કેમ કે અહીંયા ગાડી આપણે નાખી છે બહાર તપવા કેમ કે તડકો છે કેમ કે હવે ચોમાસું એટલે ચોમાસામાં તો ઠંડુ વાતાવરણ રહે એટલે કઈ એટલો બધો તડકો ન હોય એટલે અત્યારે તપવા નાખી દીધી છે કેમ કે થોડીક અત્યારે તડકે તપવા નાખી છે તપી ગઈ છે અને પછી આપણે એને થોડીક ઢોકાઈ નાખશું એટલે થોડી હોય ઉઠી જાય. હા હવે જો ભાઈ એને પેલા સકરી કાઢતો નકર એ તો ચાલુ જ રહેશે ડાળી નાખો. ક્યાં નાખ્યું બાવ? ક્યાં નાખી દીધું? બાવ કાઢવું છે? હાલો તો આપણે હોટી લઈ આવશું ને પેલા. ક્યાં છે હોટી? હાલો હોટી લઈ આવી. જોઈ હોટી લેવા દે. હાલો હોટી લઈ આવી. હાલ ઉતરી દે ઉતરી જા. હોટી લેવા સાહેબ હાલ. ક્યાં હોટી પડી છે? ક્યાં છે હોટી? હોટી ક્યાં છે બેટા? શિવાંશ ના જો ભાઈ અહીંયા હોટી પડી છે. અહીંયા હોટી છે એટલે બેડ નીચે આપણે હાથ તો ન આવે એટલે હોટી એથી કરીને આપણે લઈ લેવી. આ હોટી હા હાલો 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 તો ભાઈ એને નાની સકલી પહેલા કાઢી દો પછી બે ભાઈ બંને માથામાં તેલ નાખી દો નાસ્તો કરી લઈ અને પછી જો આપણે અહીંયા ગાદી તપાવી છે અત્યારે સાંઈ આવી ગઈ છે પણ મસ્ત તપી ગઈ છે. હમણાં આપણે ધોકાઈ નાખશું એટલે બધી ધૂળ છે એ બધી ધૂળ વહી જશે અને પછી આપણે પાછી હતી એમના બેડ ઉપર મૂકી દઈશું. પછી એની ખોળ છે આ ખોળ ચડાવી દઈશું. હાલો બે ભાઈ બંને તેલ નાખીને મસ્ત માથું ઓળીને પછી આપણે કરી લેવું નાસ્તો પછી આપણે ગાદીને ધોકાઈ નાખી. આ છે ઢોકળા. આલા બધા નાસ્તો કરવા છે. તો મિત્રો નાસ્તો કરી નવરા થઈ ગયા છે અને હવે ધોકાવાની છે ગાદી. તો હાલો પહેલા આપણે લઈ લઈશું હોટી. મિત્રો મેં સુહાની અને શિવાંશી ત્રણેય મા દીકરા થઈને મસ્ત ગાદીને ધોકાઈ નાખી છે અને મસ્ત તપી ગઈ છે અને મસ્તની ધોકાવાઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 7 એટલે હવે ગાદીને આપણે લઈ લઈશું અંદર. તો મિત્રો મેં સુહાની અને શિવાંશી ત્રણેય મા દીકરા થઈને મસ્ત ગાદીને ધોકાઈ નાખી છે અને મસ્ત ધોકાવાઈ ગઈ છે અને મસ્ત પણ તપી ગઈ હતી અને હવે અત્યારે સાંજ પડી ગઈ છે એટલે શિવાંશને અમારા બા લઈ ગયા છે રમવા અને હવે અત્યારે સાંજના 7 વાગી ગયા છે તો આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દઈશું. અને સુહાની બેને જો હજી પેટમાં જ દુખે જો નાસ્તો કરી લીધો પડે છે તોય પેટમાં દુખે છે નહીં તો હું લેવા જાઉં છે હાદી સોડા તો ભાઈ મારે સુહાની જાય છે સોડા લેવા કેમ કે એને પેટમાં દુખે છે જો સોડા પીવું ને એટલે કાબે તો મારે સુહાની વહી ગઈ સોડા લેવા અને આપણે ગાદીને મૂકી દઈશું અંદર
રૂમમાં બેડ ઉપર મૂકી દઈશું. એકલા તો લેવાશે નહીં, પણ આપણે બાજુમાંથી બોલાવી આવશું ને પછી આપણે ગાદીને મૂકી દઈશું બેડ ઉપર. અને તો હું હવે રસોઈ બનાવવાનું શરૂ કરી દઉં. તો મિત્રો રોંઢે મારે શિવાનભાઈ થોડાક નીંદરમાં આવ્યા હતા એટલે પછી ગાડલું ધોકાતા એ વેગી હતી સીધી શિવાનભાઈને પૂરાવા. એટલે વળી પછી રોંઢે કહીને ટાઈમ રહ્યો નહોતો ને અત્યારે આપણે ઘંટીત આવીને સીધો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. ને અત્યારે ઘંટીત આવીને નાય કરીને વાળું પાણી કરીને નથી ગયા છીએ નવરા અને વિયેવા છીએ ધાબે તો પથારી કરી વળી છે. અને અત્યારે અમારે ભાઈ અહીંયા ઘરની બાજુમાં છે રામાપીરનું મંદિર છે. ત્યાં અત્યારે તમને ઝીણું કદાચ સંભળાતું છે. ને અત્યારે ધોઈને ચાલુ છે, સાંભળો. અત્યારે ધૂન કાર્યક્રમ ચાલુ છે. સારો તો હવે આપણે પાસે હવે એડિટિંગ કરવા લાગી જઈએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.